મેં ફોર્મ પાછું ખેંચ્યું છે અને ભાજપને બહુમતીથી વિજય બનાવ્યું। પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના ગઢમાં ભારતીય જનતા પાર્ટીએ મોટો ખેલ પાડ્યો છે। નિકોલ વિધાનસભાના ઓઢવ વોર્ડના આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે તેઓ ફોર્મ પરત ખેંચ્યા બાદ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે। ભારતીય જનતા પાર્ટીનો આ સૌથી મોટો ખેલ નિકોલની અંદર અત્યારે જોવા મળ્યો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને આ ચૂંટણીમાં તમામે તમામ પક્ષો એડીચોટીનું જોર તો લગાવી જ રહ્યા છે, ત્યારે એક ચૂંટણી વચ્ચે મોટા સમાચાર મળી રહ્યા છે। પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના ગઢમાં ભારતીય જનતા પાર્ટીએ મોટો ખેલ પાડ્યો છે। આમ આદમી પાર્ટીના ઉમેદવારે છેલ્લી ઘડીએ ફોર્મ પરત ખેંચ્યું છે। નિકોલ વિધાનસભાના ઓઢવ વોર્ડના આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે તેઓ ફોર્મ પરત ખેંચ્યા બાદ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે। આમ આદમી પાર્ટીના ઉમેદવાર કેતન પટેલ કે જેમણે ફોર્મ પરત ખેંચી લીધું છે, કેતન પટેલ સાથે તેમના સમર્થકો પણ મોટી સંખ્યામાં ગઈકાલે રાત્રે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે। ભારતીય જનતા પાર્ટીનો આ સૌથી મોટો ખેલ નિકોલની અંદર અત્યારે જોવા મળ્યો અને જગદીશ વિશ્વકર્માનો એક ગઢ ગણાઈ રહ્યો છે અને ગઢમાં ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર પોતાનો આ ખેલ જે છે તે પાડી દીધો છે અને એ સક્સેસ પણ ગયો છે। પોતાના પક્ષને વધુ મજબૂત બનાવવા માટે ઊંડાણપૂર્વકની રણનીતિ જે છે તે તૈયાર કરવામાં આવતી હોય છે, ત્યારે આમ આદમી પાર્ટી હોય કે સામે કોંગ્રેસ હોય એમના ઉમેદવારો કેવી રીતે તોડવા, તો સામે કોંગ્રેસમાંથી પણ એવું જોવા મળી રહ્યું છે। કોંગ્રેસ કે જેઓ પણ કેટલાય ઉમેદવારો તોડી રહ્યા છે, ટિકિટો અદલા બદલી કરી રહ્યા છે, આમને આપી રહ્યા છે, તેમની કેન્સલ કરી રહ્યા છે, રદ કરી રહ્યા છે, સારા સારા ચહેરાઓ મેદાનમાં ઉતારી રહ્યા છે। ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા તમામે તમામ રાજકીય પાર્ટી જે છે તે એકદમ તૈયારી સાથે મેદાનમાં જોવા મળી રહી છે। ત્યારે નિકોલની અંદર પણ એ જ પ્રકારના ગઈકાલે રાત્રે દ્રશ્યો જોવા મળ્યા કે જ્યાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના ગઢમાં ભાજપે મોટો ખેલ પાડ્યો છે। આમ આદમી પાર્ટીના ઉમેદવારે છેલ્લી ઘડીએ ફોર્મ પરત ખેંચ્યું અને ફોર્મ પરત ખેંચતાની સાથે જ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા આમ આદમી પાર્ટીમાં આ મોટું ગાબડું જે છે તે પડ્યું પણ કહી શકાય છે। भारतीय जनता पार्टी की विकास की यात्रा में आज जोड़ाए छे किरणभाई अहिया भारतीय जनशक्ति भाजप खूब वडीलो हर्षद काका जेवा खूब लोकोए आ विस्तारनी माटीमां खूब मेहनत करीने खूब वडीलो नाम लोको खूब परिश्रम करीने आ कमरने सींच्યું છે। આવનારા દિવસોમાં કેતનભાઈનો પણ અંતરનો આત્મા જાગ્યો કે મેં ભૂલ કરી છે અને નરેન્દ્રભાઈના વિચારોનું જે ગુજરાત છે, જે ભારત છે, વિકસિત ભારતનો સંકલ્પને સાકાર કરવા માટે એ આવે છે। આપણી સાથે બધા કાર્યકર્તાઓ એક સાથે રહીને એક વિચાર અને એક લક્ષ્ય સાથે ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવવા સામૂહિક આપણે બધા મહેનત કરીએ। ફરી કેતનભાઈ અને ટીમ આખી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ માતા કી વડીલોના જે સોસાયટીના છે મેં એક ભૂલ કરી કે આમ આદમી પાર્ટીને મારી એક મોટી ભૂલ હતી કે મેં આમ આદમી પાર્ટીમાંથી ફોર્મ ભર્યું હતું। એ આજે વડીલો અને ભાઈઓ અને બધાના કહેવાથી મેં ફોર્મ પાછું ખેંચ્યું છે અને ભાજપને બહુમતીથી વિજય બનાવ્યું। મોદી સાહેબ તો 2047નું જે સપનું છે એ પૂરું કરવા માટે ભૂપેન્દ્રભાઈ સીએમ સાહેબ, હર્ષ સંઘવી સાહેબ અને આપણા લોકલાડીલા વિશ્વકર્મા સાહેબ એવા જગદીશભાઈ પંચાલ સાહેબને પણ જે વિકસિત ભારત બનાવવાનું છે એ રસ્તા, રોડ, ગટર લાઈન અને જે વિકાસના કામો જે મોદી સાહેબ સાથે પૂરા કર્યા છે તેમાં પણ હું એક નાનું એ કામ કરી શકું એ રીતે હું ભાજપમાં જોઈન થયો છું અને જ્યાં આપણા વિકાસશીલ જે વસ્તુ થાય છે બધાની અંદર હું ભાગ ભજવું છું અને આપણા 4 કેન્ડિડેટ છે એમને હું 100% ભવ્યતા સાથે વિજય બન્યો।